અમરદીપસિંહ અમરદીપસિંહ બોલો તો કોણ એના વિશે તો એમ જ બોલાય બોલો ભાવનગરનો બાયલો ભાવનગરનો સક્કો એમ કેવું છે તમારે ભાવનગરનો બાયલો નીતિન જાની ઉર્ફે ખજૂર ક્યાં તને ભાઈ અમારા સમાજના યુવાન અમરદીપભાઈ નડવા આવ્યા હતા ભાઈ કે તું એના વિશે આ રીતના વાત કરે બાકી તે જે ભાષામાં ખજૂર વાત કરી એની કરતા 10 ગણી ભાષા અમને વાપરતા આવડે છે ભાઈ પણ અમને અમારી મર્યાદા નડે છે અને સાલા તે અત્યારે લગીમાં 50 મકાન બન્યું ભાઈ હું પણ જેને પણ એવો મનમાં વહેમ હોય કે અમે ભાઈલા છી તો મારું ગામ છે વાંગત્રા, તાલુકો છે ઉમરાળા અને જિલ્લો ભાવનગર અને મોસ્ટલી ભાવનગરમાં જ હોઉં છું એ તમને પણ ખબર છે. તમને મજા આવે ત્યારે વયું આવવાનું તમ તારે એટલે મનની મનમાં નો રહી જાય. કદાચ તમારી પાસે જો સમય ન હોય તો તમારું સ્થળ, તમારી તારીખ અને તમારો સમય તમને મજા આવે તમે કયો એ રીતે બરાબર છે અમે ત્યાં આવી જશું. નમસ્કાર મિત્રો, વાત કરવાના છીએ જે અત્યારે ખજૂરભાઈનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે કે જે અમરદીપસિંહને ખુલ્લેઆમ ગાળો બોલી રહ્યા છે એ પણ શુદ્ધ ગુજરાતીની અંદર. એની સાથે નામ લઈ રહ્યા છે કીર્તિ પટેલ અને લાલા આહિરનું પણ કે અમરદીપસિંહને તેઓ એવું કહી રહ્યા છે કે તું તો કીર્તિ પટેલ હારે સૂઈ ગયો છે. પણ મિત્રો ના, હા, હકીકતમાં એવું નથી કે અમરદીપસિંહ તે કીર્તિ પટેલને બેન માને છે અને અમરદીપસિંહે પણ ખજૂરભાઈને વળતો જવાબ આપી દીધો છે. મિત્રો તમે વિડીયો આગળ મેં મૂક્યો છે, ક્લિપ જોઈ જ લીધી હશે અને મિત્રો જો ક્લિપ જોઈ હોય તો તમે કોમેન્ટ કરી જણાવી દેજો કે શું જે ખજૂરભાઈ ગાળો બોલી રહ્યા છે તેઓ ખજૂરભાઈનો જ વોઇસ છે કે પછી એઆઈ જનરેટથી કરેલ છે. શું એઆઈથી પણ મિત્રો આવા વોઇસ બનાવી શકે, આવા વિડીયો બનાવી શકાય? તમારું શું કહેવું છે? જો મિત્રો એઆઈથી બનાવ્યો હોય તો જેને પણ બનાવ્યો એના ઉપર કાર્યવાહી કાયદેસર થાય, કારણ કે બીજા કોઈની આબરૂ ને ઇજ્જત જઈ શકે છે મિત્રો. કારણ કે જે અમરદીપસિંહ વિશે જેઓ આ ખરાબ વિડીયો બનાવ્યો છે તો એ મિત્રો હજુ સુધી એવી ખબર નથી કે એઆઈથી બનાવ્યો છે કે પછી ખુદ ખજૂરભાઈએ આવી વાત કરી છે. જો મિત્રો ખજૂરભાઈએ આવી વાત કરી હોય તો મિત્રો અમરદીપસિંહ ખૂબ જ ગુસ્સે છે અને તમે વિડીયોની અંદર જોઈ શક્યા છે કે અમરદીપસિંહ પણ વળીને જવાબ આપ્યો છે અને બીજા 2-3 ભાઈઓએ પણ અમરદીપસિંહ સાથે છે અને એમને બી ખજૂરભાઈને જવાબ આપ્યો છે કે ખજૂરભાઈની પણ મિત્રો જે ખુલાસા છે તેઓ હવે બહાર આવી રહ્યા છે. મિત્રો અમુક લોકો એવું કહી રહ્યા છે કે ખજૂરભાઈ 2 ઘર બનાવે છે અને 10 ઘર બરબાદ કરે છે. તો મિત્રો પહેલા તો આપણે વાત કરીએ કે આપણે કોઈનો વિવાદ કરતા નથી, કારણ કે આપણને જે સોશિયલ મીડિયા દ્વારા જે પણ માહિતી મળે છે તમને અમે જણાવી છે. જય માતાજી.